સુરત શહેરમાં આવેલ ખાડી પૂરના કારણે લોકોને ભારે નુકસાન થયું છે અને જ્યાં પાણી ભરાયા હતા એ વિસ્તારમાં ફરીથી ગુજરાત તકની ટીમ પહોંચી છે. હવે હાલાત અહીં સામાન્ય થઈ ગયા છે. બચ્યું છે તો કીચડ અને કચરો બચ્યું છે. અત્યારે આપ જોઈ શકો છો એક સુરત ગોળાદરા અને પરત પાટિયા કનેક્ટ કરતો રોડ છે અને જે પેટ્રોલ પંપ આપ જોઈ રહ્યા છો એ ગઈકાલ સુધી પેટ્રોલ પંપ પાણીમાં ડૂબી ગયો હતું અને એની આજુબાજુમાં જે વાહનો પાર્ક હતા તે પણ ડૂબી ગયા હતા ને હવે અત્યારે જે રોડ રસ્તાઓ છે તેવું ચાલુ થઈ ગયા છે. લોકો પોતપોતાના વાહનો પર અવર જવર કરી રહ્યા છે અને ગઈકાલ સુધી આપણે જોયું હતું જે BRTS બસ સ્ટેન્ડ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું અને તમામ જે વિસ્તાર છે એ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું અને ગઈકાલે અહીં બોટ ચાલી રહી હતી ને આજે અહીંયા વાહનો ચાલી રહ્યા છે. તો આપ સમજી પણ શકો છો અને જોઈ પણ શકો છો કે સુરતમાં ખાડી કાંઠે આવેલ વિસ્તારોમાં જે પાણી ભરાયું હતું એ પાણી હવે ઉતરી ગયું છે અને વાહન વ્યવહાર સામાન્ય થઈ ગયું છે. આજે ટેક્સટાઇલ માર્કેટ પણ આજુબાજુ આવેલું છે તો ટેક્સટાઇલ માર્કેટમાં પણ પાણી ભરાયા છે હતા અને ત્યાં નુકસાન થયું છે લોકોને. હવે અત્યારે કેટલાક લોકો આપણી સાથે ઉપસ્થિતની સાથે વાત કરીશું. એક ભાઈ છે, પહેલા એમની સાથે વાત કરી લે. તેઓ અહીંયા શું શોધવા આવ્યા છે? શું નામ છે આપનું? ખુમાણ વિપુલ. વિપુલભાઈ, આ લાકડી લઈને તમે ઉઘાડા પગે કીચડમાં શું શોધી રહ્યા છો? હું મારો ફોન ગોતું છું. 3 દિવસ પહેલા પડી ગયો હતો. બહુ પાણીનો પ્રવાહ વધી ગયો હતો એટલે ફોન પડી ગયો હાથમાંથી. 60,000 નો ફોન હતો. 3 દિવસથી ગોતું હતો, મળ્યો નથી. શું લાગે છે, મળશે તમને ફોન આ કીચડમાં કાદવમાં? હવે ટ્રાય કરું છું, મળે તો ઠીક છે, નકર કાંઈ નહીં. શું ધંધો કરો છો આપ? ઓનલાઈન બિઝનેસ, ડાયમંડ ફેન્સીમાં. વિપુલભાઈ છે, જો આપ જોઈ શકો છો કે પાણીમાં એમનો ફોન પડી ગયો છે. શોધવા માટે ઉઘાડા પગે અહીંયા કાદવ કીચડ ખોજી રહ્યા છે, શોધી રહ્યા છે. કદાચ એમનો ફોન મળી જાય. 60,000 રૂપિયાનો એમનો ફોન છે. આવા કેટલાક લોકો વાહન ચાલકો હશે જેમને પાણીમાં નુકસાન થયું છે. વધુ એક ભાઈ આપણી સાથે છે, એમની સાથે આપણે વાત કરીશું, જાણવાની કોશિશ કરીશું એમને શું નુકસાન થયું છે. શું નામ છે આપનું? रमेश कुमार सिंह। રમેશભાઈ, શું નુકસાન થયું છે? કઈ રીતનું શું છે? मेरा ट्रक डूब गया था और लगभग 3 करोड़ का माल था उसमें, वो पूरा क्षतिग्रस्त हो गया। पानी से 24 घंटा गाड़ी पड़ी रही, उसमें क्षतिग्रस्त हो गया। कल शाम को हम लोग लगभग 8 बजे गाड़ी को क्रेन से 50 फीट रस्सी बांध करके रेस्क्यू किया उनको और बाहर निकाला, लेकिन तब तक माल पूरा मेरा बिगड़ चुका था। क्या था उस ट्रक में? उस ट्रक में लैपटॉप ज़्यादा था, इलेक्ट्रॉनिक वस्तु ज़्यादा था। तो ये 3 करोड़ का नुकसान हुआ है, जिसकी भरपाई कैसे होगी? अभी देखते हैं कैसे भरपाई होगी, वो तो लॉस ही है। तो किस तरह से ट्रक यहाँ क्यों खड़ा हो गया था? खड़ा कर दिया था, पानी में डूब गया था, क्या हो गया था? नहीं, ट्रक मुंबई के लिए जा रही थी। अच्छा। ड्राइवर सोचा निकल जाएगा, गाड़ियाँ आ रही थी लेकिन मेरी गाड़ी बंद पड़ गई और अचानक पानी आया। ड्राइवर जब तक मेरे को इन्फॉर्म किया, जब तक हम लोग पहुँचे तब तक आगे तक पानी भर चुका था। इसके कारण हम लोग गाड़ी को निकाल भी नहीं पाए, खींच भी नहीं पाए। તો બિલકુલ આપ સમજી શકો છો, એક ટેમ્પો જે પેટ્રોલ પંપની બાજુમાં અહીં પાર્ક હતો અને એની અંદર લેપટોપ ને બીજા ઇલેક્ટ્રોનિક્સ આઇટમ હતા તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને નુકસાન થયું છે. કહી રહ્યા છે રમેશભાઈ કે અંદાજે 3 કરોડ રૂપિયા જેટલાનો માલ એ ટેમ્પોમાં હતું ને એ ટેમ્પો સુરતથી મુંબઈ જઈ રહ્યો હતો. જેને ડ્રાઈવર ચલાવનાર હતો, જે અહીંથી પસાર થતો હતો ત્યારે એમને એમ હતું કે ગાડી નીકળી જશે, પણ એમનો ટેમ્પો પાણીમાં બંધ થઈ ગયું હતું ને બંધ થતાં જ ડ્રાઈવરનો જીવ બચી ગયો હતો, પણ ટેમ્પોમાં જે માલ સામાન ભરેલું હતું તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને અંદાજે 3 કરોડ રૂપિયાનો માલ સામાન એની અંદર હતો તે ગરકાવ થઈ ગયો હતો. તે નુકસાન થયું છે અને આવા જ પ્રકારે જે આજુબાજુ આપ ટેક્સટાઇલ માર્કેટ જોઈ રહ્યા છો, તમામ માર્કેટોમાં જે અંડરગ્રાઉન્ડમાં દુકાનો છે ત્યાં ક્યાંક ને ક્યાંક નુકસાન થયું છે, પાણી ભરાયા છે. અને દર વર્ષે સુરતમાં આ પ્રકારનું પૂર આવે છે. તો સવાલ એ જ થાય છે કે સુરતમાં વર્ષોથી ભાજપની સરકાર છે, ગુજરાતમાં વર્ષોથી ભાજપની સરકાર છે અને સેન્ટ્રલમાં પણ ભાજપની સરકાર છે. તો સુરતવાસીઓને આ પૂરથી બચાવવા માટે ભાજપ કે મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈ પ્રયાસ કેમ નથી કરી રહ્યા? એક સવાલ થઈ રહ્યો છે કે સુરત શહેરની આ પરિસ્થિતિ હવે જે છે સામાન્ય થઈ રહી છે અને જ્યાં ગઈકાલ સુધી પાણી ભરાયા હતા ત્યાં અને બોટ ચાલી રહી હતી, હાલ આપ જોઈ શકો છો અહીં વાહનો ચાલી રહ્યા છે. એટલે જિંદગી હવે રફતાર પકડી રહી છે. એ વસ્તુ અલગ છે, જુદી છે કે ખાડીના કાંઠે આવેલા જે રિહાયસી વિસ્તારો હોય, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો હોય, તમામ જગ્યાઓ પર જે
પાણી ભરાયા હતા તો લોકોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે કે સુરત શહેરમાં જે ખાડીપુર દર વર્ષે આવે છે એ ખાડીપુર નહીં આવે એના માટે મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી પણ કરતી હોય છે. ભાજપના નેતાઓ મોટા મોટા દાવાઓ પણ કરતા હોય છે કે હવે પૂર નહીં આવશે, પણ જ્યારે પણ મોન્સૂન આવે છે ત્યારે પૂર ફરીથી આવી જાય છે. એટલે જે ભાજપના નેતાઓના દાવા હોય છે અને મહાનગરપાલિકાના જે અધિકારીઓના દાવા હોય છે કે પૂર નહીં આવશે, એ દાવાઓ પોકળ સાબિત થાય છે અને હેરાન થવાનો વારો જનતાનો આવે છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.